મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ. આમ આદમી પાર્ટી સાથે ખેડૂતોએ આપ્યું આવેદન. આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી જયદત્તસિંહ ચૌહાણની આગેવાનીમાં રેલી કાઢી. ખાતર ડેપોથી મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી. મામલતદાર કચેરી આગળ રામધૂન કરીને નોંધાવ્યો વિરોધ. 3 દિવસમાં ખાતર અછતનું નિરાકરણ ન થાય તો ધરણા આંદોલનનો અલ્ટિમેટમ. જયદીપસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી. ખૂબ દુઃખ સાથે આપના માધ્યમથી ખાસ કરીને વ્યવસ્થાપન સાથે જોડાયેલા જે તંત્ર છે એને જણાવવું છે કે ભાઈ મેઘરજની અંદર વારંવાર એવા વિડીયો, એવા ચિત્રો આવે છે કે લાચાર ખેડૂત મસ્ત મોટી લાઈનોમાં ઊભા રહેવા માટે, ખાતર લેવા માટે મજબૂર કરી દીધો છે સિસ્ટમ થકી. અને આ સિસ્ટમ એટલી પોલમપોલ ચાલે છે કે આજે રેલી સ્વરૂપે મામલતદારશ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારું જે ખાતર છે, અત્યારે રવિ પાકની તૈયારીઓ ચાલી રહી છે. રવિ પાકની અંદર ખાતરની મૂળભૂત જરૂરિયાત છે. આ ખાતરનો પુરવઠો મળતો નથી. ખાતરની કાળાબજારી ખુલ્લેઆમ મેઘરજમાં થઈ રહી છે. પ્રતિ બેગ 300-400 રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈતો મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે. ત્યારે આપણા માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારી હોય કે ખેતીવાડી અધિકારી હોય, એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ પ્રોવાઈડ કરેલો છે, પણ વારંવાર તમારા માધ્યમથી તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રકાશિતમાં લાયા છો. ભલે આ જિલ્લો અથવા તાલુકો અહીંયાથી તમામ મવડી મંડળ જ્યારે આ જિલ્લાનું ભાજપનું નીકળતું હોય, છતાં પણ આ તાલુકાની અંદર ખાતર નથી. આપના માધ્યમથી કહું છું, મામલતદારશ્રીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે, અલ્ટિમેટમ આપું છું કે જો બીજી તારીખ સુધીની અંદર ખાતરનો પુરવઠો જો તમામ ખેડૂત વર્ગને નહીં મળે તો અમારે આનાથી પણ ગાંધી ચિંતા ધરણા પ્રદર્શન કરવું પડશે અને અહીં આવીને અમારા અનશન ઉપર બેસવું પડશે. આશા રાખીએ છીએ કે સમૂહ સૂત્રું નીકળી જાય અને ખાતરનો પુરવઠો દરેક ખેડૂતના ઘર સુધી પહોંચે એવું. નંબર 2 કે અહીંયા કેટલાક ખેડૂતોએ મને આજે પર્સનલી કહ્યું છે જે વિતરણ કીટો આવે છે ખેડૂત માટેની, અને મોટા મોટા મેળાઓ સ્વરૂપે જ્યારે ખેડૂતોને કીટ વિતરણ થાય છે એ પણ 3 મહિને ડિલેશન થાય છે. 3 મહિને. દાખલા તરીકે 9મા મહિનાની અંદર ચોમાસું મગફળી વાવવા માટેનું બિયારણ મળ્યું. ચોમાસું 9મા મહિનામાં બિયારણ આપવાનું છે, ક્યારે વાવશે ખેડૂત? એટલે આ કીટ વિતરણ છે એ પણ સમયની મર્યાદામાં મળવું જોઈએ. ભારત માતા કી. રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી.